ઉનાળાની સિઝનમાં અને જે કેરીની સિઝન આવે છે ત્યારે દરેક માતાનો પ્રશ્ન હોય છે કે કેરી ખાવાથી બાળકને નુકસાન ન થાય ને મારું અબોર્શન નહીં થઈ જાય ને. એવું નથી હોતું. તમે ડેઈલી એક કેરી ખાઈ શકો છો. મીડિયમ સાઇઝ કેમિકલ વગર ઘરે પકાવેલી કેરી તમે ડેઈલી 200થી 250 ગ્રામ સુધીની લઈ શકાય છે. કેરીમાં વિટામિન એ, સી, ફોલેટ, ફાઇબર્સનું પ્રમાણ સારું એવું હોય છે. એટલે કેરી ખાવાથી બાળકનો આંખોનો વિકાસ, બ્રેનનો વિકાસ સારો એવો થાય છે. અને હાઈ ફાઇબર હોય છે કેરીમાં, જેથી જેમને કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ છે એના માટે ડેઈલી મોર્નિંગમાં એક કેરી વિતાવો છે. કાચી કેરી સાંજના સમયે અવોઇડ કરવી જોઈએ. એનાથી થોડી એસિડિટી, હાર્ટબર્ન અને એના લીધે જ ડિસ્કમ્ફર્ટ થતી હોય છે. એટલા માટે પ્રોપર પાકેલી કેરી ઘરની તમે ખાઈ શકો છો. મોડરેશન ઇઝ ધ રૂલ. કોઈ બી ખોરાક પ્રેગ્નન્સીમાં લો છો, મોડરેટ ક્વોન્ટિટીમાં લેવું હિતાવહ છે. એક્સેસ ક્વોન્ટિટી ઓલવેઝ નુકસાન કરે છે. અને જેમને શુગરની પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ છે, એમને પ્રોપર ડાયટિશિયનને કન્સલ્ટ કર્યા પછી જ કેરી ખાવી જોઈએ. બાકી કેરી સેફ છે અને તમે લઈ શકો છો. એન્જોય યોર સમર.